ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ તનુજ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 11 અને મેં આજે વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે મારે થોડું કામ હતું એટલા માટે આને હું થોડી લેટ ઉઠી હતી. તો કાંઈ નહીં, અત્યારે મેં નાહી લીધું છે, નાહીને ફ્રેશ થઈ ગઈ છું, ચા નાસ્તો કરી લીધો છે. અને આજે એક વાત છે કે હું સવારમાં ઉઠીને તો મારું પાર્સલ આવી ગયું હતું, તો બહુ ખુશીની વાત છે મારા માટે. તો ચાલો આપણે સાથે મળીને અનબોક્સ કરીએ. તો મેં મીશોમાંથી મારા 2 પાર્સલ મંગાવ્યા હતા, તો આજે સવારમાં આવી ગયા. તો ચાલો અનબોક્સિંગ કરીએ. મેં અને મમ્મી માટે સેમ મંગાવ્યું છે. તો જો તમે શું છે, વર્થ ઇટ છે કે નથી. તો આ શોર્ટ કુર્તી મંગાવી હતી મેં, આ માટે છે, મસ્ત છે. તો આ છે 191ની અને બહુ જ મસ્ત કાપડ છે, એકદમ મસ્ત છે. અને એ સાઈઝમાં મેં મારા સાઈઝમાં મંગાવેલી છે. તો સાઈઝ થોડી ફિટિંગ કરાવવું પડશે, બટ ઓકે છે, વર્થ ઇટ જ છે. 191માં તો શું મળે. બનાવું છું જમવાનું, અને જમવામાં આજે છે કંકોડાની સબ્જી છે અને રોટલી હજુ હવે હું બનાવું છું. તવી ગરમ કરી તો હવે રોટલી બનાવી લઉં, જમવાનું બનાવી લઉં, પછી મળીએ. અમે લોકો જઈએ છીએ ગામડે, તો હવે અમે લોકો બેગ પેક કરીએ. બેગ પેક કરીને પછી તમને બતાવું. બેગ નીકાળી દઈએ, આપણે બેગ નીકાળી દઈએ. પછી કપડાં લઈ જવાના, તો એમાં નવા કપડાં, આ મારું છે, એમાં નવા કપડાં શું લઈ જવાના એ નીકાળીને પછી પેક કરીને પછી હું રેડી થઈશ ત્યારે. ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. તો મેકઅપ મેં નહીં કર્યો, બસ જસ્ટ લિપસ્ટિક લગાવી અને બિંદી લગાવી, બસ. તો કાંઈ નહીં, ચલો આખો લુક બતાવો. અહીંયા તક્ષ બી રેડી થઈ ગયો છે અને ફોન જ જોજો કરે આખો દિવસ. તો મમ્મી, તો રેડી થાય નથી ના, હવે થવાનું જ છે. હવે તો મમ્મી હવે રેડી થાય અને કપડાં પેક કરી દીધા. દેખો કેટલા બધા બેગ કરી દીધા. તો પછી મળીએ, હવે કપડાં પેક થઈ જાય પછી. અત્યારે અમે પહોંચી ગયા છીએ ખેરાલુ, અને બહુ જ વરસાદ છે રસ્તામાં, એટલો વરસાદ છે ને કે ના પૂછો વાત. તો અત્યારે અમે લોકો ખેરાલુ પહોંચી ગયા છીએ, અને મારા મમ્મી લોકોને ચા પીવી હતી, તો અમે અહીંયા હોટલમાં ઊભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. તો કંઈ નહીં, હું તો ગાડીમાં બેઠી છું, એ લોકો ગયા છે નાસ્તો કરવા માટે. તો દેખો વરસાદ, દેખો ગાઈસ, બહુ જ વરસાદ છે, ભૂક્કા કાઢે એવો છે. તો કંઈ નહીં, નાસ્તો કરીને પછી નીકળીએ ઘરે જવા માટે. તો ઘરે જઈને પછી મળીએ. ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છીએ ભિલોડા. તો અત્યારે ભિલોડા અમે લોકો દાળ બાટી પેકિંગ કરવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ, અને મને ઠંડી લાગે એટલે મેં ઓઢી લીધું. તો ગાઈસ देखो मार कैमरामैन और એ રહી મમ્મી. તો કંઈ નહીં, અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ. તો હવે ઘરે પહોંચીને પછી વાત કરીએ. અમે લોકો ઘરે આવી ગયા હતા, જમી લીધું, જમીને બધા હવે આરામ કરે છે. તો હું બી થાકી ગઈ છું, તો બ્લોગ અહીંયા જ એન્ડ કરું.
મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું